આજ રોજ અમે બધા ભેગા થઈ અને જામનગરના પીડિત પરિવારની મુલાકાતે આવ્યા છીએ અને કહેવાય ને કે પીડિત પરિવારની એક વેદના જે સોશિયલ મીડિયા ઉપર આપ સૌએ જોઈ હશે. તમારા માધ્યમથી હું લોકોને એ પણ જણાવવા માંગુ છું કે સોશિયલ મીડિયાની જે વેદના હતી એ સાંભળી અને આજે બહુ જ ટૂંક સમયની અંદર બધા જ સમાજના અગ્રણીઓ ભેગા થઈ અને પરિવારની મુલાકાત લીધી છે. અને જ્યારે પરિવારને મળી અને અમને સચ્ચાઈની જાણ થઈ ત્યારે મારે આપના માધ્યમથી એટલું જ કહેવાનું છે કે કોઈ પણ કહેવાય ને, મને ઘણા બધા લોકોએ એવું કીધું, સમાજમાંથી ઘણા બધા લોકો એવું કીધું કે ભાઈ એક ક્રિમિનલ મેટર હતી અને એના પરિવારને એવી રીતે હેરાન કરવામાં આવે છે. જયેશ પટેલની વાત છે. તો હું તમને આપના મીડિયાના માધ્યમથી સમાજને અને તમામ બીજા સમાજને પણ હું કહેવા માંગુ છું કે આ એક ઘટના નથી, આ આખી ઘટના અલગ છે. મારે એટલું જ કહેવાનું છે કે જે આરોપી છે એ અત્યારે પોતાની સજા ભોગવી રહ્યા છે, પરંતુ નિર્દોષ લોકો કે જે એના ઘર પરિવારમાંથી છે ને, જેનો કોઈ વાક નથી, એવા એના સાસુ સસરા છે, એમને એમના ગામડે જઈ સવારના પોરમાં 4 વાગે પોલીસ તંત્ર ત્યાં પહોંચે છે, એમને ઉઠાડીને એના પટ્ટા મારે છે અને કહેવાય ને કે એને 10 કોરા કાગળ ઉપર એને સાઈન લેવામાં આવે છે એની. તો આ કઈ રીતનું તંત્ર કામ કરી રહ્યું છે મને એ નથી સમજાતું. અને પરિવારને જે બધી પરિવાર સાથે વાત કર્યા પછી પરિવારના કેવા પ્રમાણે અહીંયાના સાંસદ છે પૂનમબેન માડમ, એ પણ આ મેટરની અંદર ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ છે. તો મારે પૂનમબેન માડમને એટલું કેવું છે કે જો તમે આ મેટરની અંદર કઈ ઇન્વોલ્વ નથી, તમારો કોઈ હાથ નથી, તો તમે તમારા વિસ્તારમાં બનતી આ ઘટના કે જેમાં 21 જણા, એક જ પરિવારના 21 જણા આત્મહત્યાના વિચાર સુધી પહોંચી ગયા છે અને બહુ ખરાબ વસ્તુ છે. અને તમારે આ સાંસદ તરીકે તમારા વિસ્તારમાં બનતી આ ઘટનાને અટકાવવા માટે એના વહારે આવવું જોઈએ. જો તમારા આ વસ્તુ સાચી છે, પરિવાર કહે છે એ પ્રમાણે પૂનમબેન માડમનો આમાં રોલ છે, તો પછી હું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર તમામ જગ્યાએ જ્યાં જ્યાં પણ અમે લડવા ગયા છીએ ને, ત્યાં સેમ પ્રશાસન ચાલી રહ્યું છે, તમારી સેમ પદ્ધતિ ચાલી રહી છે કે તમે સત્તાનો દુરુપયોગ કરી પોલીસ તંત્રને આગળ ધરી અને તમે સામાન્ય પરિવારોને દબાવવાની ધમકાવવાની કોશિશ કરો છો. એવી ઘટના ઘણી જગ્યાએ થઈ ગઈ છે. પાયલ ગોટીની ઘટના જોઈ લો, ગોંડલની અંદર પિયુષ રાદડિયાની ઘટના જોઈ લો, ક્રિસ્ટીના પટેલની ઘટના જોઈ લો રાજકોટની અંદર, અહીંયા જામનગરની અંદર મેઘનાબેનની પરિવારની ઘટના જોઈ લો. તો હર જગ્યાએ આ એક સેમ પદ્ધતિથી લોકો કામ કરી રહ્યા છે, તમારા સત્તાની અંદર બેસીને સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. અને તંત્રને પણ મારે કેવું છે કે તમે આજે જ્યારે અમે તમને આ વાત કરીએ છીએ, તમને મળીએ છીએ, પૂછીએ છીએ, તમે એવો એક જ જવાબ આપો છો, ઉપરથી પ્રેશર છે. આ ઉપરનું પ્રેશર કોનું છે ને એ તમે એક વખત બહાર પાડી દો, અમે તમારી ભેગા ઉભા તૈયાર છીએ. એટલે ઉપરના પ્રેશરનું વાત આડી રાખી અને તમે તમારી ફરજ ચૂકશો નહીં. કારણ કે છે ને, સરકાર અત્યારે તમને આગળ કરી અને સામાન્ય લોકોને હેરાન પરેશાન કરી રહી છે. કાલ સવારે પરિવર્તનની લહેર આવશે અને આ સરકાર જે બેઠા છે ને, બધા સત્તામાં બેઠા છે, સત્તાનો દુરુપયોગ કરે છે ને, બધા બિલમાં ઘૂસી જશે, વિદેશ ભાગી જશે અને જનતાના રોષનો ભોગ આ પોલીસ તંત્રએ બનવું પડશે. એટલે કાયદામાં રહીને કામ કરો, એમાં અમને કોઈ જ વાંધો નથી. તમારે આરોપીઓને જે સજા આપવી હોય આપો, કાયદાકીય તમને અમે એમાં ક્યાંય તમને આડા પડવાના નથી. પણ જે નિર્દોષ લોકો છે, જેના પરિવારના લોકો છે, જેનો કોઈ વાક નથી, એ લોકોને આવી રીતે પ્રતાડિત કરવાનું બંધ કરો. અને આજે સમાજની કહેવાય ને કે પાટીદાર સમાજની દીકરીની વાત છે, આવું અમરેલીની અંદર હમણાં એક સગર સમાજની દીકરીની પણ એક વાત હતી, એનું ગળું કાપી નાખવામાં આવ્યું. એમાં પણ કહેવાય ને કે ધારાસભ્યની સાથે બેઠતા ઉઠતા છોકરાની વાત હતી અને એને પોલીસ તંત્ર દ્વારા એક છોકરાનું મોઢું ખુલ્લું રાખીને એક છોકરાનું મોઢું ઢાંકીને માત્ર ને માત્ર એટલા માટે કે ધારાસભ્યની સાથે બેસતો હતો. તો આવી ઘટના બધી જ જગ્યાએ થઈ રહી છે. તો આજે મારે જનતાને પણ આપના માધ્યમથી કેવું છે કે તમે લોકો જ્યારે તમારો વોટ આપો છો ને, ત્યારે ચૂંટણીના આગલા 2-3 દિવસોમાં દારૂની એક બોટલ, ચવાણાનું એક પડીકું અને ભજીયા પાર્ટીમાં તમે વેચાઈ જાવ છો. તો તમારા વોટની કિંમત સમજો. આવી ઘટના વારે વારે થતી આવે છે. આટલા વર્ષોની અંદર ભાજપની સરકાર છે ને, ક્યાં સુધી આપણે પહોંચી ગયા? આપણે આપણી આઝાદી ગુમાવી દીધી. આપણે આ લોકોની તંત્રની સામે આપણે ગીડગીડવું પડે છે, આપણા હક માટે લડવું પડે છે. તો આ તમારા વોટનો ઉપયોગ કરો, તમારા વોટની કિંમત સમજો. તમે તમારા વોટને સામાન્ય કહેવાય ને દારૂની બોટલમાં ભજીયા પાર્ટીમાં વેચી ન દો. આજે આ પરિવારની ઘટના છે. આવા ઘણા બધા કિસ્સાઓ અમારી સામે આવે છે. ભગવાન ન કરે કે આ ઘટના તમારા ઘર સુધી પહોંચે, આગ તમારા ઘર સુધી લાગે. અમે તો તમારી સાથે આવશું, તમારી વહારે ઉપશું. 18 વર્ષના લોકોને કહું છું કે અમે તમારી મદદે ઉપશું, બધું જ કરશું, તમારી પડખે ઉભા રહેશું. પરંતુ જ્યાં સુધી તમે પરિવર્તન નહીં લાવો ને, ત્યાં સુધી આ બધી જ વસ્તુ ઘટનાઓ વારે વારે દિવસે ને દિવસે વધતી જશે. એટલે કહેવાય ને, સત્તાના નશામાં ચૂર લોકોને એની ઓકાત બતાવતા શીખી જાઓ. ધન્યવાદ.